is a very different explanation of our world. The universe is made of 12 particles of matter, 4 forces of nature. મિત્રો આપણે સિલિકોન અને જર્મેનિયમનું સ્ફટિક બંધારણ બેન્ડવાદ અને બોન્ડવાદને આધારે સમજ્યા. સિલિકોન અને જર્મેનિયમ બે મૂળભૂત અર્ધવાહકો છે. સિલિકોન અને જર્મેનિયમ બંને કેવા અર્ધવાહકો છે? મૂળભૂત અર્ધવાહક છે. તેની બાહ્યતમ કક્ષામાં 4 મુક્ત ઇલેક્ટ્રોન હોય છે અને બધા જ જ્યારે આનું સ્ફટિક બને છે ત્યારે બધા જ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડની અંદર બેઠેલા હોય છે. કન્ડક્શન બેન્ડ સંપૂર્ણપણે ખાલી હોય છે. અને જો શુદ્ધ અર્ધવાહક હશે તો અથવા તો સેમિકન્ડક્ટર હશે તો એના માટે આ એનર્જી ગેપનું મૂલ્ય 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછું હશે. આ સિલિકોન અને જર્મેનિયમને પ્રાથમિક અર્ધવાહકો પણ કહેવામાં આવે છે. તેને ટેટ્રાવેલેન્ટ બાહ્યતમ કક્ષામાં 4 મુક્ત ઇલેક્ટ્રોન હોવાથી એને ટેટ્રાવેલેન્ટ કહેવામાં આવે છે. બાહ્યતમ કક્ષામાં 4 હોય તો ટેટ્રા, 5 હોય તો પેન્ટા, 3 હોય તો ટ્રાય. પણ અહીંયા બાહ્યતમ કક્ષામાં 4 હોવાથી એને ટેટ્રાવેલેન્ટ કહેવામાં આવે છે. જ્યારે એ સ્ફટિક બંધારણ કરે છે ત્યારે 4 વેલેન્સ ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન પોતાના 4 પાડોશી પરમાણુ સાથે ભાગીદારી કરે છે. એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જોડાયેલા ઇલેક્ટ્રોન કયા બંધથી જોડાયેલા હોય છે? સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. આ 4 મુક્ત ઇલેક્ટ્રોન બીજા 4 સિલિકોનના પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલા હોય છે. સહસંયોજક બંધ, તેને ઘણી વખત વેલેન્સ બંધ પણ કહેવામાં આવે છે. વેલેન્સ બંધ પણ કહેવામાં આવે છે કેમ કે એ બાહ્યતમ કક્ષામાં વેલેન્સ ઇલેક્ટ્રોનની વચ્ચે આ બંધનું નિર્માણ થાય છે. તેને વેલેન્સ બંધ પણ કહેવામાં આવે છે. અને દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે. એટલે એક સિલિકોન બીજા સિલિકોન બંનેના એક એવા 4, એક સિલિકોન બીજા 4 સાથે જોડાય એટલે 4 સહસંયોજક બંધ બનાવે છે. અને દરેક બંધમાં 2 ઇલેક્ટ્રોન મુક્ત હોય છે. હવે આ જે 2 મુક્ત ઇલેક્ટ્રોન છે એ પરમાણુને સહસંયોજક બંધ દ્વારા 2 પરમાણુને મજબૂત રીતે બાંધી રાખે છે. આમ જોવા જઈએ તો સિલિકોન અને જર્મેનિયમનું સ્ફટિક બંધારણ કેવું છે? તો એનું સ્ફટિક બંધારણ જો ત્રિપરિમાણીય રીતે જોવા જઈએ, ત્રિપારિમાણિક રીતે જોવા જઈએ તો આનું સ્ફટિક બંધારણ ડાયમંડ પ્રકારનું છે. જે તમે કેમેસ્ટ્રીમાં ભણી ગયા છો કે જુદા જુદા સ્ફટિકના બંધારણ કેવું હોય, FCC, BCC, તો એવું આ ડાયમંડ પ્રકારનું સ્ફટિક બંધારણ છે. જ્યારે 0 કેલ્વિન તાપમાને એક પણ સહસંયોજક બંધ તૂટેલો હોતો નથી. બધા જ બંધની અંદર ઇલેક્ટ્રોન હોય છે. આથી નીચા તાપમાને એટલે કે 0 કેલ્વિન તાપમાને નીચા એટલે કેટલા? 0 કેલ્વિન તાપમાને એક પણ સહસંયોજક બંધ કે વેલેન્સ બંધ તૂટેલો હોતો નથી. એક પણ સહસંયોજક બંધ તૂટેલો હોતો નથી. બધા જ ઇલેક્ટ્રોન આ બંધની અંદર બેઠેલા હોય છે. તો આટલી માહિતી આપણે મિત્રો ગઈકાલે મેળવેલી. આપણે ગઈકાલે જે સિલિકોનનું બંધારણ ભણેલા એ સિલિકોનનું આજે ફરી વખત બંધારણ દોરીએ. એક સિલિકોનનો પરમાણુ, આ બંધારણ જેટલી વખત આપણે અર્ધવાહક ભણીશું ત્યાં સુધી આ બંધારણ તમારે મગજમાં રાખવાનું થશે. આ સિલિકોનની જાળીદાર રચના આમ તો ડાયમંડ પ્રકારની હોય છે પણ આપણે સમજવા માટે દ્વિપરિમાણમાં આવી દોરી શકીએ. આપણે 0 કેલ્વિન તાપમાને દોરીએ. 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધની અંદર બેઠેલા હોય છે. કોઈ જ ઇલેક્ટ્રોન બહાર હોતો નથી. બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધની અંદર બેઠેલા હોય છે અને એક સિલિકોનનો પરમાણુ તેની બાજુના સિલિકોનના પરમાણુ સાથે મજબૂતાઈથી જોડાયેલા હોય છે. આ એક સહસંયોજક બંધ. એક સિલિકોનનો પરમાણુ કેટલા સહસંયોજક બંધ બનાવશે? તો કે 4 સહસંયોજક બંધ બનાવશે કેમ કે એની પાસે 4 મુક્ત ઇલેક્ટ્રોન હોય છે.
આ સિલિકોન આવો નીચે થશે, આ સિલિકોન આવો આ બાજુ, પણ આપણે માત્ર થોડીક જાળીદાર રચના બતાવીએ. ચાલો, આ સિલિકોનનું જાળીદાર બંધારણ તૈયાર થઈ ગયું. આ બંધારણ 0 કેલ્વિન તાપમાને છે. કોઈ જ ઇલેક્ટ્રોન મુક્ત હોતો નથી, બધા જ અંદર બેઠેલા હોય છે. કેટલા તાપમાને આ બંધારણ છે? નિરપેક્ષ શૂન્ય તાપમાને. નિરપેક્ષ શૂન્ય તાપમાન. મિત્રો યાદ રાખજો, નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 કેલ્વિન તાપમાન. 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન અંદર બેઠેલા હોય છે. વેલેન્સ ઇલેક્ટ્રોન કોવેલેન્ટ બંધની અંદર જ જોડાયેલા છે. આથી નિરપેક્ષ શૂન્ય તાપમાને કોઈ જ ઇલેક્ટ્રોન બહાર નથી, કોઈ ઇલેક્ટ્રોન બહાર નથી. આથી ઇલેક્ટ્રોનનું વહન થશે નહીં, ઇલેક્ટ્રોનનું વહન નહીં થાય. આથી એ અવાહક તરીકે જ વર્તન કરશે. યાદ રાખજો મિત્રો, કોઈ પણ સેમિકન્ડક્ટર છે, સિલિકોન છે, એ અર્ધવાહક છે, પણ 0 કેલ્વિન તાપમાને તો એ અવાહક તરીકે જ વર્તન કરે. હવે જો આ સિલિકોન અથવા તો આની જગ્યાએ જર્મેનિયમનો સ્ફટિક લઈએ, આ સિલિકોન કે જર્મેનિયમને ઓરડાના તાપમાને લાવવામાં આવે. ઓરડાના તાપમાન 0 કેલ્વિન તાપમાન નથી હોતું, નિરપેક્ષ શૂન્ય તાપમાન નથી હોતું. ઓરડાનું તાપમાન 300 કેલ્વિન હોય. તાપમાનમાં વધારો કરવામાં આવે. તાપમાનમાં વધારો કરવાથી અને આ જે ઇલેક્ટ્રોન અંદર બેઠેલા છે, બધા જ ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં બેઠેલા છે, બધાની જ ઉર્જા સમાન છે. હવે જો ઓરડાના તાપમાને લાવવામાં આવે તો આને ઉર્જા મળશે, અને ઉર્જા મળવાથી આ ઇલેક્ટ્રોન કૂદીને બહાર આવી જશે અને કોવેલેન્ટમાં શું થશે? ભંગાણ થશે. કેટલી ઉર્જા? તો કે આ કોવેલેન્ટને તોડવા માટે જેટલી બંધન ઉર્જાની જરૂર પડે એટલી ઉર્જા ઓરડાના તાપમાને જોઈને મળી રહી, તો એ આ બંધમાંથી મુક્ત થઈ જાય અને એ ઇલેક્ટ્રોન કેવો ઇલેક્ટ્રોન થઈ જાય? મુક્ત ઇલેક્ટ્રોન થઈ જાય. આમ ઉષ્મા ઉર્જા એ સ્ફટિક બંધારણમાં પરમાણુનું આયનીકરણ કરે છે. મિત્રો પરમાણુનું આયનીકરણ કરવું એટલે શું? તો કે પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવો. એટલે કે એ કામ કોણ કરશે? તો કે તમે નિરપેક્ષ શૂન્ય તાપમાનથી ઓરડાના તાપમાને લાવવા. ઓરડાના તાપમાને લાવવાથી એને આ ઇલેક્ટ્રોનને બહારથી ઉર્જા મળશે, ઉષ્મા ઉર્જા સ્વરૂપે ઉર્જા મળશે. આ ઉર્જા જો આ સિલિકોન પરમાણુની આયનીકરણ ઉર્જા જેટલી કરતાં વધારે છે તો એ બહાર નીકળી જશે. એને બેન્ડવાદના સંદર્ભમાં કેવું હોય તો એનર્જી ગેપ કરતાં વધારે ઉર્જા હશે તો ઇલેક્ટ્રોન બેન્ડવાદ પ્રમાણે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે. ટૂંકમાં તમે આને ઓરડાના તાપમાને લાવશો તો આ દાખલા તરીકે આ ઇલેક્ટ્રોનનું ભંગાણ થયું અને આ ઇલેક્ટ્રોન કૂદીને બહાર આવી ગયો, તો અહીંયા ખાલી જગ્યા પડી. તો આ સિલિકોનના પરમાણુનું શું થઈ ગયું? આયનીકરણ થઈ ગયું. આ બંધમાં શું થયું? ઇલેક્ટ્રોનની ઉણપ થઈ. હવે સામાન્ય તાપમાને ઉષ્મા ઉર્જાને કારણે સ્થાન અહીંયા છે ત્યાં એક ખાલી જગ્યા પડે છે, ખાલી સ્થાન પડે છે. સામાન્ય તાપમાને આપણે ઓરડાનું તાપમાન એ સામાન્ય તાપમાન કહેવાય. તો ઇલેક્ટ્રોન જ્યાં પણ બહાર નીકળી જશે, જ્યાં પણ સહસંયોજક બંધમાં ભંગાણ થશે, ખાલી જગ્યા પડશે, તો એ ખાલી જગ્યાને હોલ કહેવામાં આવે છે. એટલે કે ઇલેક્ટ્રોન અહીંયા વધારે ઉર્જા મેળવીને બહાર નીકળી જશે, તો અહીંયા જે સહસંયોજક બંધમાં ભંગાણ થશે એ ભંગાણને શું કહેવામાં આવે છે? આ ખાલી જગ્યાને શું કહેવામાં આવે છે? હોલ કહેવામાં આવે છે. મિત્રો વાહક એવા ઇલેક્ટ્રોનની ગતિનું આ હોલ છે એ શું છે? એ વાહક તરીકે વર્તન કરશે. અને આ એક જાતનું એક મોડેલ છે. હવે જે સિલિકોનના પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થાય, જે સિલિકોનના પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થયો, અહીંયા ખાલી જગ્યા પડી, તો આ સિલિકોન ઇલેક્ટ્રોન દૂર કરે તે કેવો આયન બનશે? ઇલેક્ટ્રોન દૂર કરે તો કેવો આયન બનશે? તો કે એ ધન આયન બનશે. આથી આ સિલિકોનનો પરમાણુ ધન આયન બનશે. ધન આયન કોને પોતાની તરફ ખેંચશે? તો કે ઇલેક્ટ્રોનને, ઋણ આયનને ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. એટલે આ જે હોલ છે એ ધન આયન તરીકે વર્તન કરશે અને આ હોલ કોને પોતાની તરફ ખેંચશે? આ પોતે ધન છે એવું બહાર એવું લાગશે કે આ પોતે ધન છે, એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. કેમ કે ઇલેક્ટ્રોન દૂર થવાથી આ સિલિકોનનો પરમાણુ કેવો થઈ ગયો? Si+ થઈ ગયો. સિલિકોન ધન થઈ ગયો. ધન થઈ ગયો. એ ધન કોના કારણે થયો? તો કે આના કારણે. તો આને એમ થશે કે પોતે જ ધન છે. આથી આ હોલ છે કેવું વર્તન કરશે? ધન હોવાનું વર્તન કરશે અને એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષણ કરશે. હકીકતમાં એ ધન હોતી નથી. હકીકતમાં તો ઇલેક્ટ્રોન દૂર થયો હોય છે ત્યાંથી, અને આ જે ખાલી જગ્યા પડે એ ખાલી જગ્યા આ ફરીથી સહસંયોજક બંધ ભંગાણ થઈ, સહસંયોજક બંધનું પુનઃનિર્માણ થાય એટલા માટે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચવાનો આ વલય ધરાવે છે. આમ અસરકારક ધન વિદ્યુતભાર ધરાવતી આ ખાલી જગ્યાને હોલ કહેવામાં આવે છે. એમની પાસે ધન વિદ્યુતભાર છે નહીં, પણ એ ધન છે એવું વર્તન કરશે, તો એને એ ખાલી જગ્યાને હોલ કહેવામાં આવે છે.
હકીકતમાં આ હોલ છે એ ધન વિદ્યુતભાર ધરાવતો હોવાનું આભાસ થાય છે, આભાસી તરીકે વર્તન કરે છે. ખરેખર એની પાસે કોઈ વિદ્યુતભાર હોતો નથી. આમ આ હોલ છે એ કેવો ગુણધર્મ ધરાવશે? તો કે આ હોલ છે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનો ગુણધર્મ ધરાવે. આથી એ પોતે ધન વિદ્યુતભાર હોય એવું કહી શકાય. પણ હકીકતમાં એવો કોઈ કણ હોતો, ધન વિદ્યુતભારિત કણ કોઈ હોતો નથી. હકીકતમાં ખાલી જગ્યા જ હોય છે, રિક્ત સ્થાન જ હોય છે, અને એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાનું વલણ ધરાવે છે. શુદ્ધ અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ બંને વિદ્યુતભાર વાહકો હોય છે. મિત્રો, હવે આ ઇલેક્ટ્રોન મુક્ત થઈ ગયો તો આ ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા જશે, અહીંયા જશે, અહીંયા જશે. હા, એ ઇલેક્ટ્રોન ગમે ત્યાં જઈ શકે. તો આ ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોનનું વહન થશે. ઇલેક્ટ્રોનનું વહન થશે તો આપણે શું કહીશું? તો કે ઇલેક્ટ્રોનનું વહન થાય તો વિદ્યુત પ્રવાહનું વહન થાય. આથી વિદ્યુત પ્રવાહનું વહન કોના દ્વારા થાય છે? તો કે આ મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા. હવે બીજો કોઈ ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો હોય, દાખલા તરીકે અહીંયા આ ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો, આ ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો અહીંયા ખાલી જગ્યાથી, તો આ ઇલેક્ટ્રોન આ જે હોલ બન્યો એ શું કરશે? ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે. તો આ ઇલેક્ટ્રોન અહીંયા બેસી જશે અને હોલનું નિર્માણ અહીંયા થઈ ગયું. કદાચ અહીંયા હોલ બન્યો તો આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જશે, અહીંયા શું બન્યો? હોલ બન્યો. તો આમ જોવા જઈએ તો ઇલેક્ટ્રોનનું તો વહન થાય જ છે, પણ સાથે સાથે હોલનું પણ વહન થાય. અહીંથી ઇલેક્ટ્રોન બહાર નીકળીને અહીંયા ગયો તો હોલ અહીંયા આવી ગયો. અહીંથી ઇલેક્ટ્રોન બહાર નીકળીને અહીંયા ગયો તો અહીંયા હોલ આવી ગયો. અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો તો અહીંયા. તો ઇલેક્ટ્રોનનું પણ વહન થાય છે અને હોલનું પણ વહન થાય છે. હકીકતમાં જ્યારે ઋણ વિદ્યુતભાર અને ધન વિદ્યુતભારનું વહન થાય ત્યારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. હકીકતમાં અહીંયા ધન વિદ્યુતભારનું વહન થતું નથી, માત્ર હોલનું વહન થાય, ખાલી જગ્યાનું વહન થાય છે. આમ વિદ્યુત વહનમાં કોણ ભાગ ભજવે છે? મુખ્યત્વે આ ઇલેક્ટ્રોન, અને ઇલેક્ટ્રોનને કારણે હોલ પણ વિદ્યુતનું વહન કરે છે. એટલે આ શુદ્ધ છે, આમાં કોઈ પણ પ્રકારની અશુદ્ધિ ઉમેરેલી નથી. એ આપણે ગઈકાલે જોયેલું કે શુદ્ધ હોય તો એને કેવા સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે? ઇન્ટ્રિન્સિક કહેવામાં આવે છે, અંતર્ગત અર્ધવાહક કહેવામાં આવે છે. અંતર્ગત અથવા તો ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. એમાં કોઈ પણ જાતની અશુદ્ધિ હોતી નથી. આમાં વિદ્યુતનું વહન કોના દ્વારા થાય છે? અંતર્ગત, ઇન્ટ્રિન્સિક અથવા તો શુદ્ધ. એમાં વિદ્યુત વહન મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા થાય છે. મુક્ત ઇલેક્ટ્રોન ને હોલ બંને દ્વારા થાય છે. બીજું મિત્રો કે શુદ્ધ અર્ધવાહક હોય તો મુક્ત ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા કેટલી હશે? આપણે મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે NE વડે દર્શાવવું હોય અને હોલની સંખ્યાને NH વડે દર્શાવવું હોય તો કોની સંખ્યા વધારે છે? ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે કે હોલની સંખ્યા વધારે છે? હોલ એટલે શું મિત્રો? યાદ રાખજો કે જ્યાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળે એને હોલ કહેવામાં આવે છે. તો શું ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે કે હોલની સંખ્યા વધારે છે? તો કે બંનેની સમાન જ હશે, કેમ કે શુદ્ધ છે. શુદ્ધ છે એટલે NE બરાબર NH. જ્યાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો છે, જેટલા ઇલેક્ટ્રોન બહાર નીકળ્યા છે એટલા જ હોલ હશે. દાખલા તરીકે આપણે એમ વાત કરી કે આ ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો તો અહીંયા હોલ થઈ ગયો, એટલે એક ઇલેક્ટ્રોન એક હોલ. હવે કદાચ આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા હો ગયો તો આ હોલ તો પૂરાઈ ગયો, તો અહીંયા હોલ થઈ ગયો. તો જેટલા ઇલેક્ટ્રોન મુક્ત હશે એટલા જ હોલ હશે. હકીકતમાં યાદ રાખજો, શુદ્ધ અર્ધવાહક હોય, શુદ્ધ અર્ધવાહક યાદ રાખજો, અંતર્ગત, ઇન્ટ્રિન્સિક કે શુદ્ધ અર્ધવાહક હોય, આ ત્રણેયનો મિનિંગ એક જ થાય. ઇન્ટ્રિન્સિક, અંતર્ગત કે શુદ્ધ. એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા અને હોલની સંખ્યા સમાન જ હોય છે. ઇલેક્ટ્રોન જ્યાંથી બહાર નીકળશે ત્યાં હોલનું નિર્માણ થશે, એટલે NE બરાબર NH. તો આ થઈ મિત્રો હોલની સંકલ્પના. હોલ એટલે શું? હોલ એ પોતે કોઈ કણ નથી, પરંતુ ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ ધરાવે. ઇલેક્ટ્રોનને ધન વિદ્યુતભાર જ પોતાની તરફ આકર્ષી શકે. આથી આ હોલને ધન વિદ્યુતભાર તરીકે વર્તન કરે છે એવું કહી શકાય. હકીકતમાં એ કોઈ ધન વિદ્યુતભાર હોતો નથી. મિત્રો બીજી એક વસ્તુ કે શું ઇલેક્ટ્રોન અને હોલ બંને એક જ દિશામાં ગતિ કરશે? ઇલેક્ટ્રોન અને હોલ બંને ગતિ કરશે એ વાત સાચી છે, પણ એક જ દિશામાં ગતિ કરશે? તો કે ના, ઇલેક્ટ્રોન અને હોલ બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન આ બાજુ ગયો તો હોલ અહીંયા બન્યો, આ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો તો આ હોલ અહીંયા હતો તો એ હોલ હવે અહીંયા થઈ જાય. અહીંથી કોઈ ઇલેક્ટ્રોન અહીંયા આવ્યો તો આ હોલ આ બાજુ ગયો તો ઇલેક્ટ્રોન આ બાજુ જશે, હોલ આ બાજુ જશે. જો ઇલેક્ટ્રોન આ બાજુ જતો હોય તો હોલ આ બાજુ જતો હશે. હંમેશા ઇલેક્ટ્રોન અને હોલની દિશા પરસ્પર કેવી હોય છે? વિરુદ્ધ દિશામાં હોય છે. બીજું, અહીંયા વિદ્યુત પ્રવાહનું નિર્માણ કોના દ્વારા થાય છે? તો કે મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ બંને દ્વારા. મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા એની હશે, હોલની સંખ્યા એને હશે, એ બંને સમાન જ હશે. જો મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા વહન થતું હોય એ પ્રવાહને આપણે IE કહીએ, હોલ દ્વારા વહન થતું હોય એ પ્રવાહને આપણે IH કહીએ. તો ટોટલ પ્રવાહ કેટલો થશે? તો કે I બરાબર IE વત્તા IH
I બરાબર IE વત્તા IH. IE એટલે શું તો કે મુક્ત થયેલા ઇલેક્ટ્રોનની ગતિથી, અને IH એટલે શું તો કે એક બંધમાંથી બીજા બંધમાં ઇલેક્ટ્રોન આ હોલમાં આવતા બંધિત ઇલેક્ટ્રોનની ગતિથી. દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન મુક્ત થયો, એ ઇલેક્ટ્રોન ફરી પાછો અહીંયા બેસી ગયો તો હોલ અહીંયા આવી ગયો. આ ઇલેક્ટ્રોન તો મુક્ત ઇલેક્ટ્રોન છે, એ તો ગમે ત્યાં ગતિ કરશે, એક તો ખાલી જગ્યા પડી જ ગઈ છે, પરંતુ આ હોલ વારાફરતી ભરાતો જતો હોય તો દાખલા તરીકે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા બેસી ગયો તો એ ઇલેક્ટ્રોનને હવે મુક્ત ઇલેક્ટ્રોન ના કહેવાય, એ ઇલેક્ટ્રોન તો બંધિત ઇલેક્ટ્રોન કહેવાય. એટલે બે પ્રકારનું વહન થશે, એક તો મુક્ત ઇલેક્ટ્રોન દ્વારા અને એક બંધિત ઇલેક્ટ્રોન. બંધિત ઇલેક્ટ્રોન એટલે હોલ દ્વારા. એ ફરી વખત સમજી લેજો મિત્રો. ફરી એક વખત ઉદાહરણ આપીને સમજાવું છું. દાખલા તરીકે આ ઇલેક્ટ્રોનને કંઈક વધારે ઉર્જા મેળવીને એ ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયો અને અહીંયા હોલનું નિર્માણ થયું, તો આ ઇલેક્ટ્રોનને કેવો ઇલેક્ટ્રોન કહેવાશે? મુક્ત ઇલેક્ટ્રોન. હવે દાખલા તરીકે આ ઇલેક્ટ્રોને કંઈક ઉર્જા મેળવી અને આ ઇલેક્ટ્રોન અહીંયા બેસી ગયો, તો અહીંયા હોલનું નિર્માણ થયું. તો અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા ગયો, અહીંયા બેસી ગયો, તો એને મુક્ત કહેવો કે બંધિત કહેવો? તો કે એ ફરી પાછો બંધમાં બેસી ગયો છે. આ ઇલેક્ટ્રોનનું તો વહન થાય છે, એ તમારો IE છે, અને આ હોલનું વહન થાય છે એ કયો છે? તમારો બંધિત ઇલેક્ટ્રોન છે. એ અહીંથી પાછો અહીંયા બેસી ગયો એટલે આ હોલ પૂરાઈ ગયો, હોલ અહીંયા આવી ગયો. અહીંથી કોઈ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા ગયો અને અહીંયા હોલ આવી ગયો, અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા ગયો અને અહીંયા હોલ આવી ગયો. તો જે ઇલેક્ટ્રોન ફરી પાછો બંધમાં બેસી જાય છે એ ઇલેક્ટ્રોનને આપણે બંધિત ઇલેક્ટ્રોન કહીશું. જે ઇલેક્ટ્રોન સાવ બંધમાં બેસતો જ નથી એને આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીશું. એટલા માટે IE બરાબર IH આ ક્લિયરલી સમજી લો. IE છે એ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે અને IH છે હોલને કારણે. હોલ એટલે બંધિત ઇલેક્ટ્રોનને કારણે. અહીંયા લખી આપું છું, IE એટલે મુક્ત ઇલેક્ટ્રોન, IH એટલે હોલ. હોલને બીજા અર્થમાં કેવું હોય તો શું કહી શકાય? બંધિત ઇલેક્ટ્રોનની ગતિને કારણે. બંધિત ઇલેક્ટ્રોનની ગતિને કારણે પણ વિદ્યુત વહન થશે, અને મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને બંધિત ઇલેક્ટ્રોન એટલે હોલ. ટૂંકમાં બંધિત ઇલેક્ટ્રોન ઉપરની બાજુ ગતિ કરતા હશે તો હોલ નીચેની બાજુ ગતિ કરતો હશે. હવે મિત્રો, તાપમાન સાથે આ તો આપણે બોન્ડવાદને આધારે સમજાવ્યું. હવે બેન્ડવાદને આધારે તાપમાન સાથે કેવો ફેરફાર થાય તે આપણે જોઈએ નેક્સ્ટ. દાખલા તરીકે આ ઉર્જાનું સ્તર છે, આ ઉર્જા સ્તર છે. આપણે આ નીચેની બેન્ડ છે સેમિકન્ડક્ટર માટે. કેટલા ઉર્જા સ્તર હોય છે? આ 4n ઉર્જા સ્તર હોય છે. પૌલીના એક્સક્લુઝન પ્રિન્સિપલ પ્રમાણે દરેક સ્તરમાં એક એક ઇલેક્ટ્રોન હોય છે. આ એક ઇલેક્ટ્રોન, આ એક ઇલેક્ટ્રોન, 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 ઇલેક્ટ્રોન. આવા કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 4n. આ ઓછી ઉર્જા છે. અહીંયા આપણે ઉર્જાનો આલેખ દોરીએ છીએ. આ બાજુ ઉર્જા વધે છે, અહીંયા ખાલી જગ્યા મળે છે, અને અહીંયા બીજા ઉર્જા સ્તર મળે છે. અને દરેક ઉર્જા સ્તરમાં એક ઇલેક્ટ્રોન રહી શકે, પરંતુ આપણી પાસે એટલા પૂરતા ઇલેક્ટ્રોન છે જ નહીં કે ત્યાં રહી શકે. જે ઉર્જા સ્તર ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલું છે એને આપણે કઈ બેન્ડ કહીએ? તો કે એને આપણે વેલેન્સ બેન્ડ કહીએ. વેલેન્સ બેન્ડ કહીએ. અને જે આખી ખાલી છે એને આપણે શું કહીશું? કંડક્શન બેન્ડ કહીશું. કંડક્શન બેન્ડ કહીશું. તો આ જે પરિસ્થિતિ છે એ શુદ્ધ માટે છે, અને કેટલા તાપમાને છે? 0 કેલ્વિન તાપમાને છે. 0 કેલ્વિન તાપમાને કોઈ ઇલેક્ટ્રોન હોતા નથી. આ બધા જ ઇલેક્ટ્રોન બધા જ સ્તરની અંદર બેસેલા છે, ઉપરના સ્તરમાં કોઈ ઇલેક્ટ્રોન નથી. આથી 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન ક્યાં બેસેલા હોય છે? વેલેન્સ બેન્ડની અંદર બેસેલા હોય છે. શેમાં? તો કે શુદ્ધ સિલિકોન અને શુદ્ધ જર્મેનિયમમાં વેલેન્સ બેન્ડની અંદર બેસેલા હોય છે. આની ઉર્જાને આપણે EV વડે દર્શાવીશું, કંડક્શન બેન્ડની ઉર્જાને આપણે EC વડે દર્શાવીશું. અને આ બે EV અને EC વચ્ચે જે ઉર્જાનો તફાવત રહે છે એને આપણે એનર્જી ગેપ EG કહીશું. અને સામાન્ય રીતે આપણે સેમિકન્ડક્ટર છે એમાં EGનું મૂલ્ય કેટલું હોય છે? આપણે ગઈકાલે જોયેલું તો કે EG લેસ દેન 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં કેવું હોય છે? ઓછું હોય છે. આ જ પરિસ્થિતિ કયા તાપમાનની છે? યાદ રાખજો મિત્રો, શુદ્ધ આપણે અર્ધવાહક માટે, અંતર્ગત અર્ધવાહક માટે, ઇન્ટ્રિન્સિક અર્ધવાહક માટે આ જે પરિસ્થિતિ છે એ 0 કેલ્વિન તાપમાનની છે. 0 કેલ્વિન તાપમાને બધા જ ઇલેક્ટ્રોન ક્યાં બેસેલા હોય છે? વેલેન્સ બેન્ડની અંદર બેસેલા હોય છે. અને કંડક્શન બેન્ડ સંપૂર્ણ કેવી હોય છે? ખાલી હોય છે. આપણે પહેલા લેક્ચરમાં જોયેલું કે બાહ્યતમ કક્ષામાં 4 મુક્ત ઇલેક્ટ્રોન હોય. બાહ્યતમ કક્ષા આપણે સિલિકોનનું સ્ફટિક બંધારણ જોયું તો 1s2 2s2 2p6 3s2 3p2 3s2 3p2.
આ એસની અંદર 2 હોવા જોઈએ, પીની અંદર 6 હોવા જોઈએ, ટોટલ કેટલા હોવા જોઈએ? 8 હોવા જોઈએ, અને છે કેટલા? 4. તો આ 8 સ્તર છે, 4 સ્તર નીચેની બાજુ અને 4 સ્તર ઉપરની બાજુ. આ માત્ર એક પરમાણુ છે. આવા n પરમાણુ હોય તો 4n સ્તર નીચેની બાજુ, 4n સ્તર ઉપરની બાજુ. આ બંધારણ ક્યારે હોય? જ્યારે સિંગલ પરમાણુ હોય ત્યારે. આ બંધારણ ક્યારે થાય? જ્યારે પરમાણુ એકબીજાની નજીક આવે ત્યારે એની ઉર્જા સ્તરની ફરીથી ગોઠવણી થાય, અને આવું પોતાના ઉર્જા સ્તરની પુનઃ ગોઠવણી દ્વારા 4n સ્તર ઉપર અને 4n સ્તર નીચે અને વચ્ચે ઉર્જાનો તફાવત મળે છે. ત્યાં કોઈ ઇલેક્ટ્રોન, એટલી ઉર્જાવાળા કોઈ ઇલેક્ટ્રોન મળતા નથી. તો જે નીચી ઉર્જાવાળા છે એને વેલેન્સ બેન્ડ કહેવામાં આવે છે, ઉપરની ઉર્જાવાળા છે એને કન્ડક્શન બેન્ડ કહેવામાં આવે છે. તો નીચી ઉર્જાવાળા વેલેન્સ બેન્ડમાં 0 કેલ્વિન તાપમાને વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી હોય છે, કોઈ જ ઉર્જા સ્તર ખાલી હોતું નથી. આથી ઇલેક્ટ્રોનનું વહન થતું નથી. પરિણામે આ કેવું વહન થશે? આ કેવું વર્તન કરશે? તો કે અવાહક જેવું વર્તન કરશે. હવે જો આપણે એને તાપમાન વધારવામાં આવે, ઊંચા તાપમાને લઈ જવામાં આવે, તાપમાન 0 કેલ્વિન કરતાં વધારવામાં આવે, તો વેલેન્સ બેન્ડમાંનો ઇલેક્ટ્રોન, જો આને ઉર્જા વધારે મળશે તો આ ઇલેક્ટ્રોન કેટલી ઉર્જા મળવી જોઈએ? 3 ઇલેક્ટ્રોન વોલ્ટ કરતાં ઓછામાં ઓછી 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 3 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળશે તો સરળતાથી કુદાવીને અહીંયા જઈએ. એ દરેક માટે અલગ અલગ હોય. સિલિકોન માટે કંઈક અલગ છે, જર્મેનિયમ માટે આઈ થિંક સિલિકોન માટે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, જર્મેનિયમ માટે 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ છે, પણ એને આપણે હમણાં નેગ્લિગેટ કરીએ. તો આ ઇલેક્ટ્રોન એનર્જી ગેપ જેટલી ઉર્જા લેશે તો કૂદકો મારીને અહીંયા આવી જશે. અહીંયા શું થશે? ખાલી જગ્યા પડશે. આ ઇલેક્ટ્રોન વધારે ઉર્જા મેળવશે તો કૂદકો મારીને અહીંયા આવી જશે. આ જગ્યા શું પડશે? ખાલી પડશે. તો વેલેન્સ બેન્ડમાં શું પડશે? હોલનું નિર્માણ થશે. અને એ ઇલેક્ટ્રોન બહાર જે નીકળી ગયા એ ઇલેક્ટ્રોનને આપણે શું કહીશું? મુક્ત ઇલેક્ટ્રોન કહીશું. બોન્ડવાદમાં આપણે એને મુક્ત ઇલેક્ટ્રોન કહેતા હતા. તો એ ઇલેક્ટ્રોન જે બહાર નીકળી જાય એને મુક્ત ઇલેક્ટ્રોન કહીશું. તો આપણે એવું એક બંધારણ જોઈએ કે જુદા જુદા સ્તરમાંથી ઇલેક્ટ્રોન જતા રહેતા હોય તો બીજો આલેખ દોરીએ. ઉર્જા, આ 4n વેલેન્સ બેન્ડવાળી 4n ઉર્જા સ્તર છે, આ કન્ડક્શન બેન્ડવાળું 4n ઉર્જા સ્તરો છે. દાખલા તરીકે અહીંયા ઇલેક્ટ્રોન જઈ ખાલી પડી ગયો અને એ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો. અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોન અહીંયા જતો રહ્યો, આ ઇલેક્ટ્રોન અહીંયા જતો રહ્યો, આ ઉર્જા સ્તરમાં જતો રહ્યો. કોઈ પણ ઉર્જા સ્તરમાં એ પછી ફરી શકે. બાકીના આ ઇલેક્ટ્રોન અહીંયા છે, આ ઇલેક્ટ્રોન અહીંયા છે, આ ઇલેક્ટ્રોન અહીંયા છે. તો આ ઇલેક્ટ્રોન છે જે કન્ડક્શન બેન્ડમાં જતા રહે તે સરળતાથી વહન કરી શકે. તો આવા ઇલેક્ટ્રોનને કયા ઇલેક્ટ્રોન કહેવાશે? કયા ઇલેક્ટ્રોન કહેવાશે? મુક્ત ઇલેક્ટ્રોન કહેવાશે. એની ઉર્જા વધારે છે. હવે અમુક ઇલેક્ટ્રોન પાસે અહીંથી અહીંયા જવા પૂરતી ઉર્જા નહીં હોય, પણ આ ઇલેક્ટ્રોન દાખલા તરીકે અહીંથી અહીંયા બેસી ગયો તો અહીંયા ખાલી નિર્માણ થયું. તો આ શાનું વહન થયું? આ હોલનું વહન થયું. તો આ જે ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા બેસી ગયો એને શું કહેવાશે? બંધિત ઇલેક્ટ્રોન કહેવાશે મિત્રો. અને એને આપણે જુદા અર્થમાં કેવું હોય તો એ શાનું વહન થયું? બંધિત ઇલેક્ટ્રોનના વહનને કારણે શાનું વહન થયું? તો કે પહેલાં હોલ અહીંયા હતો, એ હોલ હવે અહીંયા આવી ગયો. જો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા જતો રહે તો આ એ મુક્ત ઇલેક્ટ્રોન થઈ જાય. દાખલા તરીકે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન ગયા? 2 ઇલેક્ટ્રોન ગયા. તો 2 મુક્ત ઇલેક્ટ્રોન. તો હોલ કેટલા છે? તો કે 1 અને 2. ફરી પાછો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા આવી ગયો તો આ 1 અને આ 1 એટલે ટોટલ 2. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા હોલ હોય ને હોય. જેટલા મુક્ત ઇલેક્ટ્રોન હોય એટલા હોલ હોવાના જ મિત્રો, યાદ રાખજો. તો આ થયું બેન્ડવાદને આધારે ઉર્જાનું વિસ્તરણ. તો તાપમાન વધારવામાં આવે તો આમ ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય છે. કન્ડક્શન બેન્ડમાં જે મુક્ત ઇલેક્ટ્રોન હશે અને વેલેન્સ બેન્ડમાં જે ઇલેક્ટ્રોન હશે બંધિત ઇલેક્ટ્રોન હશે. વેલેન્સ બેન્ડમાં હોલ હશે, એ હોલ કેટલા હશે? તો કે કન્ડક્શન બેન્ડમાં જેટલા ઇલેક્ટ્રોન હશે એટલા. એટલે એની બરાબર NH. એટલે અહીંયા પણ IE બરાબર IE ટોટલ પ્રવાહ કેટલો થશે? I બરાબર IE વત્તા IH. IE એટલે આ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે અને IH એટલે આ બંધિત ઇલેક્ટ્રોનને કારણે અથવા તો હોલને કારણે. હવે મિત્રો આપણે આ પ્રવાહનું મૂલ્ય વધારવું હોય, આઈનું મૂલ્ય વધારવું હોય તો શું કરવું પડે? તો કે કાં તો આઈનું મૂલ્ય વધારવું પડે કાં તો IHનું મૂલ્ય વધારવું પડે. હકીકતમાં તો એની બરાબર NS છે. તો જો વિદ્યુત પ્રવાહનું વહન વધારવું હોય તો આપણે ઇલેક્ટ્રોન વધારે ને વધારે અહીંથી અહીંયા જવા જોઈએ. કેમ કે જ્યારે નીચે હતા ત્યારે તો એ બેન્ડ આખી ભરેલી હતી, ત્યારે વહન થવાની કોઈ શક્યતા નથી. તો વધારે ને વધારે આમાં જાય તો શું કરવું પડે? તો કે એનું તાપમાન વધારવું પડે. આ ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા શું કામ જતા હતા? એને આપણે ઓરડાના તાપમાને લાવતા હતા, એટલે આથી તાપમાન વધારવું પડે. તો કાં તો તાપમાન વધારો અથવા તો બીજો કોઈ રસ્તો કરો. આ આઈનું આપણે પ્રવાહનું મૂલ્ય વધારવું હોય તો આઈનું મૂલ્ય વધારવું પડે અથવા તો IHનું. પણ I અને IH બંને એક સાથે જ વધશે. તો ઇનડાયરેક્ટલી તમારે વિદ્યુત પ્રવાહનું વહન વધારે કરવું હોય તો વધારેમાં વધારે ઇલેક્ટ્રોન
આ બેન્ડમાં જવા જોઈએ, કેમ કે એ બેન્ડ આખી ખાલી છે તો ઇલેક્ટ્રોન ગમે ત્યાંથી સરળતાથી આ સ્તરમાંથી આ સ્તરમાં, આ સ્તરમાંથી આ સ્તરમાં ગમે ત્યાં જઈ શકે. બીજું, અથવા તો વેલેન્સ બેન્ડ સંપૂર્ણ ભરાયેલી ના હોવી જોઈએ. વેલેન્સ બેન્ડમાં પણ પહેલેથી ખાલી જગ્યા હોવી જોઈએ. એવું થાય તો પણ પ્રવાહનું મૂલ્ય વધારી શકાય, કેમ કે જો આમાં ખાલી સ્તર હોય તો ઇલેક્ટ્રોન ઘડીક ખાલી સ્તરમાં જશે, એ ખાલી જગ્યા પડશે, ઇલેક્ટ્રોન ઘડીક એમાં પૂરાશે, તો વિદ્યુતનું વહન થશે. ટૂંકમાં વિદ્યુતનું વહન થવું જોઈએ તો ઇલેક્ટ્રોન શાંતિથી બેઠેલો હોવો જોઈએ નહીં, એ સરળતાથી એક સ્તરમાંથી બીજા સ્તરમાં જવો જોઈએ. તો આપણે એક કન્ડિશન એવી વિચારી કે એનું તાપમાન વધારવાથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં જશે, એટલે આ બેન્ડ આખી ખાલી છે અને આમાં પણ હોલનું નિર્માણ થશે. એક આ મેથડ છે કે વિદ્યુત પ્રવાહનું વહન કરી શકાય, પરંતુ ઓરડાના તાપમાને એટલી બધી વાહકતા આપણને મેળવી શકાતી નથી. તો હવે સાયન્ટિસ્ટોએ એક નવો રસ્તો કાઢ્યો કે ભાઈ આ વેલેન્સ, આ કન્ડક્શન, પહેલાં શું છે કે કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હોતા જ નથી, તો પહેલેથી જ એવું તમે કંઈક અશુદ્ધિ ઉમેરો કે કન્ડક્શન બેન્ડમાં પણ અમુક ઇલેક્ટ્રોન આવી જાય. જો કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન આવી જાય તો એ સરળતાથી એક સ્તરમાંથી બીજા સ્તરમાં જઈ શકે. ભલે આ સ્તર ભલે આખું ભરાયેલું રહ્યું, આ ભલે ભરાયેલું રહ્યું. પહેલાં તો શું થતું હતું કે આ ઇલેક્ટ્રોનને આટલી ઉર્જા આપવી પડતી હતી ત્યારે એ અહીંથી આમાં જાય, પણ જો ઇલેક્ટ્રોન અહીંયા આ જુદા જુદા સ્તરમાં હોય, અડધું કન્ડક્શન બેન્ડ મોટા ભાગની ખાલી હોય ને થોડાક માત્ર ઇલેક્ટ્રોન હોય, આ સંપૂર્ણ ભરાયેલી હોય, એવી કંઈક અશુદ્ધિ ઉમેરીએ તો એનું વહન વધારી શકાય. અથવા તો કંઈક એવું કરો કે વેલેન્સ બેન્ડમાં થોડીક ખાલી જગ્યાઓ રહે તો પણ વિદ્યુતનું વહન વધારે થાય. તો એક એવો રસ્તો એને શોધી કાઢ્યો કે આપણે આ જે શુદ્ધ અર્ધવાહક છે કયા સિલિકોન અને જર્મેનિયમ કેવા છે? ટેટ્રાવેલેન્ટ છે. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. આમાં કંઈક અશુદ્ધિ ઉમેરો. કેટલી અશુદ્ધિ ઉમેરવાની? તો કે 10 લાખે અમુક, 10 લાખ શુદ્ધ હોય, 10 લાખે અમુક, 10 લાખ શુદ્ધ હોય ત્યારે અમુક અશુદ્ધિ ઉમેરવાની. એને પાર્ટ્સ પર મિલિયન કહેવામાં આવે. શું કહેવામાં આવે મિત્રો? ppm, પાર્ટ્સ પર મિલિયન. કે 10 લાખે અમુક તમારે અશુદ્ધિ ઉમેરવાની. અને જો આવું કરવામાં આવે તો એની વાહકતા ઘણી બધી વધારી શકાય. અને આવા દ્રવ્યોને શુદ્ધ વાહક કહેવાય ના, એમાં અશુદ્ધિ ઉમેરી દીધી. કેવી અશુદ્ધિ ઉમેરેલી આપણે નેક્સ્ટ જોઈશું. તો જ્યારે અશુદ્ધિ ઉમેરવામાં આવે ત્યારે એને શુદ્ધ અર્ધવાહક કહેવામાં આવે નહીં, એને કેવું અર્ધવાહક કહેવામાં આવે? જ્યારે અશુદ્ધિ ઉમેરાઈ જાય, કેટલી અશુદ્ધિ ઉમેરવાની? ppm જેટલી, પાર્ટ્સ પર મિલિયન, 10 લાખે અમુક જ તમારે અશુદ્ધિ ઉમેરવાની. ત્યારે એવા અર્ધવાહકને અશુદ્ધ અર્ધવાહક કહેવામાં આવે છે. હવે આ અર્ધવાહક કેટલા અશુદ્ધ, કેટલા ઉમેરવાના, કયા ઉમેરવાના? તો આજે અશુદ્ધ અર્ધવાહક જે ઉમેરવાની પ્રક્રિયા છે એ શું કામ ઉમેરવાની? તો કે આપણે ચોક્કસ હેતુ માટે કે ભાઈ ક્યારેક પ્રવાહ વધારે જોઈએ છે, ક્યારેક પ્રવાહ ઓછો જોઈએ છે, આપણી ઈચ્છા મુજબનો પ્રવાહ જોઈએ, નહીં કે ઓહમના નિયમનું પાલન થાય. વધારે પ્રવાહ જોતો હોય તો વધારે અશુદ્ધિ ઉમેરો, ઓછો પ્રવાહ જોતો હોય તો ઓછી અશુદ્ધિ ઉમેરો. તો આપણી ઈચ્છા મુજબની, આપણા કંઈક ખાસ હેતુ માટે આ અશુદ્ધિ ઉમેરવામાં આવે. શેમાં? શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે. એને ડોપિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે? ડોપિંગ કહેવામાં આવે. ડોપિંગ કરવું એટલે ટૂંકમાં તમારે શુદ્ધ અર્ધવાહક હોય એમાં અશુદ્ધિ ઉમેરવી. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ડોપિંગ કહેવામાં આવે છે. અને જે અશુદ્ધિ ઉમેરવામાં આવે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? ડોપિંગ. અને જે અશુદ્ધ પરમાણુ છે એને ડોપન્ટ્સ કહેવામાં આવે. શું કહેવામાં આવે મિત્રો? ડોપન્ટ્સ. આ પ્રક્રિયાને, શુદ્ધમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહેવાય. અને જે અશુદ્ધ પરમાણુ તમે ઉમેરો એને શું કહેવામાં આવે છે? ડોપન્ટ્સ કહેવામાં આવે છે. અને આ રીતે તૈયાર થતા સંપૂર્ણ સ્ફટિકને ડોપ્ડ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. ડોપ્ડ અર્ધવાહક કહેવામાં આવે છે, ડોપ્ડ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. હવે આ ડોપન્ટ કેવો હોવો જોઈએ? આ અશુદ્ધ પરમાણુ કેવો હોવો જોઈએ? એક તો સ્ફટિક રચનાને વિકૃત ના કરવી જોઈએ. સ્ફટિક રચના છે એવી ને એવી જાળીદાર રચના હોવી જોઈએ. આપણે સિલિકોન અને જર્મેનિયમની સ્ફટિક રચના કેવી છે? તો કે ડાયમંડ પ્રકારની છે. એ સ્ફટિક રચનાને વિકૃત કરવી જોઈએ નહીં. અને એ મૂળ સ્ફટિકના, આપણે જે મૂળ અર્ધવાહક હતો, આપણા જે સ્ફટિક હતો એ સ્ફટિકમાં મૂળ અર્ધવાહક, દાખલા તરીકે સિલિકોનનો સ્ફટિક હોય તો એમાં મૂળભૂત અર્ધવાહક કોણ હોય છે? સિલિકોન. અને જર્મેનિયમનો સ્ફટિક હોય તો એમાં મૂળભૂત અર્ધવાહક કોણ હોય છે? જર્મેનિયમ. તો એ મૂળભૂત અર્ધવાહકના પરમાણુના સ્થાને જ ગોઠવાવું જોઈએ. આ એની કન્ડિશન છે. એક તો
જ્યારે આ ડોપન્ટ છે એનું જ્યારે આપણે ડોપિંગ કરી અને ડોપ્ડ સેમિકન્ડક્ટર બનાવીએ ત્યારે એક ખાસ વાતનું ધ્યાન રાખવામાં આવે. એક તો એની સ્ફટિક રચના વિકૃત ન થવી જોઈએ, અને જે મૂળભૂત છે જે જાળીદાર રચના હતી સિલિકોનની, એમાં એક સિલિકોનનો પરમાણુ ત્યાંથી વિસ્થાપન થઈ જાય, એ ત્યાંથી બહાર નીકળી જાય અને એના સ્થાને અશુદ્ધ પરમાણુ આવે. તો આ એની મૂળભૂત શરત છે. બીજું, ડોપન્ટ્સ પરમાણુ અને અશુદ્ધ અર્ધવાહકના પરમાણુના કદ લગભગ સમાન હોવા જોઈએ, બહુ જાજો ફેરફાર ન હોવો જોઈએ. ડોપન્ટ્સ પરમાણુ એટલે કે શુદ્ધ અને અશુદ્ધ, આપણે જે શુદ્ધમાં અશુદ્ધિ ઉમેરવાની છે એ જે પરમાણુ છે, શુદ્ધ પરમાણુ સિલિકોન અને જર્મેનિયમ, અશુદ્ધ પરમાણુ જે છે તે એના પરિમાણમાં બહુ મોટો ફેરફાર થવો જોઈએ નહીં. તો આ એની મૂળભૂત શરત છે. આમ જોવા જઈએ તો સિલિકોન અને જર્મેનિયમ એ કેવા છે? ટેટ્રાવેલેન્ટ છે. સિલિકોન અને જર્મેનિયમ આ બંને કેવા છે? ટેટ્રાવેલેન્ટ છે. અને આવર્ત કોષ્ટકના કયા સમૂહમાં આવે છે મિત્રો? ચોથા સમૂહમાં આવે છે. આમ ડોપિંગ માટે તત્વ આવર્ત કોષ્ટકમાં કાં તો પાંચમા કાં તો ત્રીજા સમૂહમાંથી પસંદગી કરી શકાય. કેમ? તો કે આપણે એમ કીધું ને કે પરિમાણ સમાન રાખવામાં આવે છે. તો ટેટ્રાવેલેન્ટમાં કાં તો બાહ્યતમ કક્ષામાં 5 હોય તેવા, તો એને શું કહેવામાં આવે? પેન્ટાવેલેન્ટ. અથવા તો બાહ્યતમ કક્ષામાં 3 હોય એવા, 3 હોય તો એને કેવા કહેવામાં આવે? ટ્રાયવેલેન્ટ. આ આપણા મૂળભૂત છે. આ શું છે? મૂળભૂત છે. સિલિકોન અને જર્મેનિયમ એ મૂળભૂત છે. બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. એમાં કેવી અશુદ્ધિ ઉમેરવી, કેવા અશુદ્ધ પરમાણુ ઉમેરવાના, કેવા ડોપન્ટ્સ ઉમેરવાના? તો કે પેન્ટાવેલેન્ટ કે જેની બાહ્યતમ કક્ષામાં 5 હોય, અથવા તો ટ્રાયવેલેન્ટ કે જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય. તો જેમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે મિત્રો, કે જેની બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે, એવા કયા કયા છે? તો કે ફોસ્ફરસ. યાદ રાખજો મિત્રો, ફોસ્ફરસ એની સંજ્ઞા છે P. આર્સેનિક એની સંજ્ઞા છે AS. એન્ટીમની, કઈ મની? એન્ટીમની, મની ન હોય તેવું એન્ટીમની, SB એની સંજ્ઞા છે. આ દરેકમાં બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. આ પેન્ટાવેલેન્ટ છે. અને આ પેન્ટાવેલેન્ટ એ શું છે? શુદ્ધ કે અશુદ્ધ? તો કે આ બંને શું છે? અશુદ્ધિ છે. બંને અશુદ્ધિ છે. આ પેન્ટાવેલેન્ટ છે એને ડોનર અશુદ્ધિ કહેવામાં આવે છે, દાતા અશુદ્ધિ કહેવામાં આવે છે. કેવી રીતે? એ આપણે જ્યારે પેન્ટાવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરીશું ત્યારે તમને એક ક્લિયર ખબર પડી જશે કે એને એમ કેમ ડોનર કહેવામાં આવે છે. અને ટ્રાયવેલેન્ટ જેની બાહ્યતમ કક્ષામાં 3 હોય એવા કયા કયા છે? તો કે એલ્યુમિનિયમ, Al. ત્યાર પછી છે ઇન્ડિયમ, In. ત્યાર પછી છે બોરોન, B. એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ, આ ઉપરાંત બોરોન, આ વગેરે ટ્રાયવેલેન્ટ છે. એની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય છે. અને આને કેમ ડોનર કીધું? એમ આને એક્સેપ્ટર કહેવામાં આવે છે. એક્સેપ્ટર આ ડોનર છે એટલે દાન કરે, એક્સેપ્ટર છે એટલે મેળવે. એ નેક્સ્ટ આપણે જ્યારે ભણીશું ત્યારે તમને ક્લિયરલી ખબર પડશે. તો મિત્રો આજે તમને ખબર પડી કે શુદ્ધ અર્ધવાહકમાં અશુદ્ધિ શું કામ ઉમેરવામાં આવે છે? તો કે એક તો આની પ્રવાહ વધારવા માટે તાપમાન વધારવામાં આવે, પણ તાપમાન વધારવાથી એટલો બધો આપણને કંઈ ફેર પડતો નથી. પણ જો એમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે, કેટલી અશુદ્ધિ? તો કે પાર્ટ્સ પર મિલિયન, 10 લાખે અમુક, ત્યારે અશુદ્ધ અર્ધવાહક બને છે. આ પ્રક્રિયાને ડોપિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે. અશુદ્ધ પરમાણુને ડોપન્ટ્સ કહેવામાં આવે છે. અને આ સેમિકન્ડક્ટરને ડોપ્ડ સેમિકન્ડક્ટર કહેવામાં આવે છે. શુદ્ધ સિલિકોન અને જર્મેનિયમ ટેટ્રાવેલેન્ટ જેની બાહ્યતમ કક્ષામાં 4 હોય, જેને મૂળભૂત અર્ધવાહક કહેવામાં છે, એમાં અશુદ્ધિ પેન્ટાવેલેન્ટ અથવા તો ટ્રાયવેલેન્ટ. પેન્ટાવેલેન્ટ એટલે બાહ્યતમ કક્ષામાં 5, ટ્રાયવેલેન્ટ એટલે બાહ્યતમ કક્ષામાં 3. એ કયા કયા છે તમારે ખાસ યાદ રાખવાની છે. પેન્ટાવેલેન્ટ છે એને ડોનર કહેવામાં આવે છે, અને ટ્રાયવેલેન્ટ છે એને એક્સેપ્ટર કહેવામાં આવે છે. તો મિત્રો આ 2 અશુદ્ધિ છે. ડોપિંગની પ્રક્રિયાથી 2 પ્રકારના અશુદ્ધ અર્ધવાહકો બનાવી શકાય છે. એક તો પહેલાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો તો એક પ્રકાર થશે, ને એક તો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો તો એક પ્રકાર થશે. તો આ આપણે અશુદ્ધિની વાત કરી. તો શુદ્ધ અર્ધવાહકમાં કેવી રીતે અશુદ્ધિ ઉમેરવામાં આવે, શા માટે અશુદ્ધિ ઉમેરવામાં આવે, એ માટેની શરત કઈ છે? શરત યાદ કરી લો મિત્રો. એક તો એનું સ્ફટિક બંધારણમાં ફેરફાર થવો જોઈએ નહીં, વિકૃતિ થવી જોઈએ નહીં. અને બીજું, એ મૂળ સિલિકોન, મૂળભૂત અર્ધવાહક હોય એના સ્થાને જ ગોઠવાવું જોઈએ. એના સ્થાને તો જ ગોઠવાય કે જેને તમે એકના સ્થાને બીજાને જે લાવો છો એની સાઇઝ જેને દૂર કરવાનો છે એના જેટલી જ હોવી જોઈએ. તો આ થઈ એની
શરત. આ થઈ અશુદ્ધિ ઉમેરવા માટેની શરત. તો મિત્રો અહીંયા સુધી અટકીએ છીએ. દરેક વિદ્યાર્થી મિત્ર ખૂબ કાળજી લે ઘરે અને આ સંપૂર્ણ ચેપ્ટરનું વાંચન કરે. આ જો તમે સમજેલા હશો તો તમે ફટાફટ લખી શકશો પરીક્ષામાં. આમાં કંઈ પણ તમને ડિફિકલ્ટી હોય તો તમે ફોન કરીને મને પૂછી શકો છો. અને આ થિયરી તમારે લખીને મને મોકલવાની છે. આજથી આપણા ડેઇલી રેગ્યુલર વિડીયો લેક્ચર આવશે તો ફરજિયાત કાલે તમારે આ વિડીયો લેક્ચર જોઈને મને આ નંબર પર ફરજિયાત મોકલવાની છે. 9099876537 ફરજિયાત આ નંબર પર તમારે હોમવર્ક ફરજિયાત મોકલવાનું છે મિત્રો. ધન્યવાદ.